નમસ્કાર ગુજરાત ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ રેશન કાર્ડ ધારક મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા સમય પછી આપણે રેશન કાર્ડ અંગે છે એ સૌથી મોટી માહિતી મેળવવા જઈ રહ્યા છીએ, જેમાં રેશન કાર્ડમાં હવે કેવાયસી હશે તો જ અનાજ મળે એવું નથી મિત્રો। કેવાયસી વગર પણ તમને મફત અનાજ છે એ આપવામાં આવશે। ડિસેમ્બર 2024નું મફત અનાજ છે એ રેશન કાર્ડમાં મળવાનું શરૂ થઈ ગયું છે। રેશન કાર્ડમાં હવેથી છે એ કેવાયસી વગરના પણ રેશન કાર્ડ ધારક મિત્રોને મફત અનાજ છે એ મળવાનું છે। ચાલુ રહેશે આ અનાજ। તો મિત્રો, ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે રેશન કાર્ડમાં કેવાયસી નથી થયું, કોઈ કારણોસર છે, ટેકનિકલ ખામીને કારણે કે પછી સર્વરનું ડાઉન હોવાના કારણે રેશન કાર્ડમાં કેવાયસી કરવાનું બાકી રહી ગયું છે, તો મફત અનાજ મળશે કે નહીં? તો તમને ખાસ કરીને જણાવી દઈએ કે એ અંગે સૌથી મોટી માહિતી મળી રહી છે, જેમાં ડિસેમ્બર 2024નું જે મફત અનાજનું વિતરણ છે એ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે। એટલે કે તમારા નજીકના તે વિસ્તારના જે રેશનિંગની શોપ છે, એટલે કે રેશનિંગની દુકાનો છે, ત્યાંથી તમને છે મફત અનાજ મળવાનું શરૂ થઈ ગયું છે। હવે એમાં ઘઉં, ચોખા, બાજરી આ ત્રણેય વસ્તુ મળવાની છે। તેની સાથે સાથે તુવેર દાળ, ચણા, સિંગતેલ આટલી વસ્તુ પણ છે એ મળવાની છે, એવા સમાચાર માહિતી અત્યારે મળી રહી છે। તો જે પણ મિત્રોને કેવાયસી બાકી હોય એવા મિત્રોને પણ ખાસ કરીને આ વિડીયો છે અંત સુધી જોવો જોઈએ, કારણ કે જો એમનું કેવાયસી ન હોય અને જો રેશનિંગની દુકાનેથી એમ કહેવામાં આવે કે તમને કેવાયસી વગર છે અનાજ નહીં મળે, તો આ વિડીયો તમે એ રેશનિંગની દુકાને દેખાડી શકો। કારણ કે મિત્રો, આજે આપણે જે ઓફિશિયલી જે સમાચાર માહિતી મળી રહી છે કે રેશન કાર્ડમાં હવે અનાજ છે એ કેવાયસી વગર પણ આપવામાં આવશે, એ અંગેની ઓફિશિયલી માહિતી આપણે જાણીશું। તો મિત્રો, દરેક માહિતી તમને જણાવું તે પહેલાં ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં જે પણ રેશન કાર્ડ ધારક મિત્રો અને ગુજરાત રાજ્યના જે પણ મિત્રો નવા છે, એટલે કે આ યુટ્યુબ ચેનલ પર નવા હજી જોડાણા છે, એવા દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે જો તમે હજુ સુધી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો તમને દરેક આવી માહિતી છે એ તમને દરરોજ મળતી રહે। સરકાર દ્વારા કોઈપણ પ્રકારની નવી યોજના બહાર પાડવામાં આવે કે પછી પીએમ કિસાન યોજના અંતર્ગત કોઈપણ નવો નિર્ણય હોઈ શકે કે પછી સરકાર દ્વારા કોઈપણ ચાલુ યોજનામાં ફેરફાર કરવામાં આવે, દરેક માહિતી છે તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે। હવે મિત્રો, તમને જણાવી દઈએ કે પેકેજિંગ અનાજ છે એ વિતરણ અંગે વિચારણા છે એ કરવામાં આવી રહી છે। તમને જે છૂટું અનાજ આપવામાં આવે છે એ હવે પેકેજિંગ સ્વરૂપે પણ વિતરણ થઈ શકે એ અંગેની વિચારણાવાળી માહિતી છે અત્યારે મળી છે, જેમાં ખાસ કરીને રેશનિંગની દુકાનમાં છૂટક અનાજ છે એ મળશે નહીં। ભેળસેળને અટકાવવા માટે સરકાર ઘડી રહી છે આ અંગે પ્લાન। તો મિત્રો, અત્યારે તમને ખ્યાલ હશે કે ઘઉં અને ચોખા જે સમિતિમાંથી આપવામાં આવે છે એમાં ઘણી પ્રકારની ભેળસેળ છે એ ઘણી વખત જોવા મળતી હોય છે। તો આ ભેળસેળને અટકાવવા માટે સરકાર દ્વારા છે આવી એક વિચારણા કરી શકે છે, એટલે કે આવો એક નિર્ણય લઈ શકે છે, જેની અંદર જે તે અનાજનું વિતરણ છે એ પેકેજમાં કરવામાં આવશે। તે પછી તમને જણાવું તો મિત્રો, પેકેજિંગ અનાજ છે એ અંગે વિચારણા છે એ સિવાય રાજ્ય સરકાર દ્વારા 72.51 લાખ કરતાં પણ વધુ પરિવારોનું છે સપનું છે કે જે સસ્તું અનાજ છે એમને જીવનભર મળતું રહે। તો સરકાર દ્વારા આ જે સસ્તું અનાજ મળે છે એને 2028 સુધી આ યોજનાને વધારવામાં આવી છે। સરકાર દ્વારા 2028ના ડિસેમ્બર મહિના સુધી તમને મફત અનાજ આપવામાં આવશે। ત્યારે આ અનાજ છે એ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને સરકાર અવારનવાર ફરિયાદો જે સામે છે એ જોવા મળતી હોય સરકારને, ત્યારે રાજ્ય સરકારે અનાજમાંથી થતી જે મિલાવટ છે એને અટકાવવા અને સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે મહત્ત્વનો નિર્ણય છે એ લેવા જઈ રહી છે। એટલે કે આ અંગે કોઈ પણ એક નવો નિર્ણય આવી શકે, જેમાં હવે તમને જે સસ્તું અનાજ, એટલે કે જે રેશનિંગની દુકાનેથી જે અનાજ મળે છે એ હવે તમને ખુલ્લા જથ્થામાં ન મળે અને પેકેજમાં મળે, એ અંગે પણ વિચારણા થઈ શકે અને એ અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે। હવે સરકાર હવે છે છૂટક અનાજ વેચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ છે આપવાનો વિચાર કરી રહી છે। ત્યારે મિત્રો, અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે શું પેકેજિંગ અનાજ છે એ વિતરણમાં ભેળસેળ અટકી શકે? શું ડુપ્લિકેટ પેકેજિંગ સંભાવના નથી? ભેળસેળને અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજ વેચવાથી જ અટકાવી શકાય? આ દરેક પ્રશ્નો છે એ ઘણા બધા રેશન કાર્ડ ધારક મિત્રોને થતા હોય છે, પરંતુ તમને ખાસ કરીને જણાવીએ કે જો તમારા નજીકના કોઈપણ સમિતિ અથવા તો સસ્તા અનાજની દુકાનો ઉપર ભેળસેળ તમને લાગતી હોય તો તમે તાત્કાલિક સરકારમાં છે ફરિયાદ નોંધાવી શકો છો। તો એ અંતર્ગત છે એ એમના પાછળ પણ કાર્યવાહી થઈ શકે છે। ખાસ કરીને જે પણ રેશન કાર્ડ ધારક મિત્રોને મફત અનાજ નથી મળતું અથવા રેશનિંગ કાર્ડ ઉપર જે સરકાર દ્વારા જે અનાજનો જથ્થો છે એ પ્રોવાઈડ કરવામાં આવે, એટલે કે વેચવામાં આવે, તો એ અંગે છે એ તમને અનાજ નથી મળતું, તો એ અંગેની પણ તમે ફરિયાદ નોંધાવી શકો। જો તમારે વધારે એ અંગે માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને
જણાવી દેજો। હવે મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે એમાં આ અંગે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે રાજ્યના ગરીબોને આપવામાં આવતું જે અનાજ છે એ સારી ગુણવત્તાનું મળે, તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા ચાલી રહી છે। આ બાબતે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કરી મંજૂરી મેળવવામાં આવશે અને આગામી બજેટમાં અનાજનું પેકેજિંગ છે એ કરવા માટે રકમની જોગવાઈ કરવામાં આવશે। તો મિત્રો આ અંગે છે એક સૌથી મોટી અપડેટ મળી રહી છે। તે પછી જોઈએ તો મિત્રો હાલમાં રાજ્યમાં ગ્રાહકોને 2 કિલો 3 કિલો છૂટક અનાજ જે આપવામાં આવે છે, જેથી ઘણી વખત અનાજની ગુણવત્તાને લઈને ફરિયાદો જોવા મળતી હોય છે। અનાજ બદલી નાખવામાં આવતું હોય એવું પણ છે એ ધ્યાને આવ્યું છે, જેથી રાજ્ય સરકાર દ્વારા અનાજ, કઠોળ સહિત નક્કી કરેલા જે જથ્થા છે એને પેકેજિંગ કરી વિતરણ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે। તો આ અંગે પણ શું તમારો નિર્ણય છે અથવા તો તમારું માન્યતા શું છે કે પછી તમારું શું માનવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો। હજે અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2711 કરોડની જે જોગવાઈ બજેટમાં કરવામાં આવી હતી, એમાં રાજ્યના 72 લાખ કુટુંબોને છેલ્લા 4 વર્ષમાં 68 લાખ મેટ્રિક ટન અનાજ છે એ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવ્યું હતું। નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NFSA 2063ના જે કાયદા કાનૂન છે એ હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબો છે, એમાં NFSA હેઠળ આવરી અનાજ પૂરું પાડવા માટે 675 કરોડ રૂપિયાની જોગવાઈ છે કરવામાં આવી હતી। તો બજેટમાં પણ છે એ જે નાગરિકો છે એમના માટે સારી એવી જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ ઘણી વખત બનતું એવું હોય છે કે રેશનિંગની દુકાનવાળા અથવા તો જે સમિતિવાળા છે એ આ જે સરકાર તરફથી જે જથ્થો આપવામાં આવે છે અનાજનો એમાં ભેળસેળ કરવામાં આવી શકે એવું પણ બનતું હોય છે। તો એને અટકાવવા માટે પણ આ એક છે એ સારો એવો નિર્ણય આવી શકે છે। તો જ્યારે પણ આ નિર્ણય છે એ લાગુ કરવામાં આવશે અને એની જ્યારે ઓફિશિયલી માહિતી મળશે ત્યારે ફરી એક વખત તમને અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ માહિતી મળી જશે। તો મિત્રો ત્યાં સુધી અમારી આ યુટ્યુબ ચેનલના અવનવા વિડીયો છે, બીજી માહિતીના પણ વિડીયો છે, ઘણા બધા વિડીયો PM કિસાન યોજના અંતર્ગતના પણ વિડીયો છે તમે જોઈ લેજો। અને જો તમારે કોઈ પણ પ્રકારની મદદ જોઈતી હોય અથવા તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો।